28 એપ્રિલ 2020 ઈદંત્ર ગ્રંથ વિષય મૂળાધાર અને સ્વાધિષ્ઠાન ઉપર જીવન જે પસાર થાય એનો લાક્ષણિકતાઓ કઈ કઈ. આ આત્મા જ્યારે દેહમાં પુરાય, દેહને પોતાનો ગણે, ત્યાર પછી એ દેહભાવમાં આવે છે. આ દેહાકાર એટલે કે દેહનો આકાર એટલે કે આપણે પુરુષ છે કે સ્ત્રી છે તે એ ભાવ એના જીવનમાં પરમેનન્ટ સ્થાપિત થાય છે. દેહાકાર અને દેહ ભાવથી જીવવું એટલે આકારમાં સગુણ સ્વરૂપે જીવવું એ મૂળાધાર ચક્રની નિશાની છે. હવે આગળ આખું જીવન તમારું આ આકારમાં જવાનું છે. એટલે મૂળાધાર એટલે દેહભાવ. દેહભાવનો અર્થ કે હવે હું પુરુષ છું કે હું સ્ત્રી છું, અને હું આ છું ને હું આ નથી, અને આ હું હોવાનો જે ભાવ છે અહંકાર એ, અને સઘન અવસ્થા, ઇટ્સ અ સોલિડ સ્ટેટ ઓફ ઈગો. આ ન હોય તો તમે પોતે આ સંસારમાં પોતાનું અસ્તિત્વ લઈને ચાલી ન શકો. હું પણ ના હોય તો કેવી રીતે તમે સંબંધો એસ્ટાબ્લિશ કરશો? એટલે જેને ખાસ કરીને જે આગલા જન્મના સાધકો છે, ભક્તો છે, એનો અહંકાર બહુ ઓછો હોય, એનું મૂળાધાર પરનું જીવન બહુ ઓછું હોય, એની સઘન અવસ્થા સોલિડ સ્ટેટસ ઓછું હોય, એટલે એનો અવાજ પણ બહુ ના નીકળતો હોય. આપણે જ કહેતા કે એનો અવાજ બહુ નથી આવતો, રણક નથી, તો એ મૂળાધાર પર નથી, માટે એ જોરથી બોલી નહીં શકે, ચીસ નહીં પાડી શકે. તો દેહભાવ અને આ બધી અવસ્થાઓને જ્યારે આપણે અનુભવીએ ત્યારે માનવું કે આ વ્યક્તિ મૂળાધાર ઉપર જીવી રહ્યા છે, એ થકી તમારી સામે ઊભા છે. એટલે તમે સામેના માણસનો અંદાજ લઈ શકશો કે કોણ ક્યાં ઊભું છે. પણ હવે તમે બધું ચોખ્ખું ચોખ્ખું જોતા થઈ જશો તો તમને ખબર પડે કે તમારે કેવી રીતે વર્તવું. નહીં તો કેવું થાય કે આપણે ઘણું બોલી નાખતા હોઈએ ને પછી ખબર પડે કે આપણે કંઈ બોલવાની જરૂર જ નથી, કારણ કે લેવલ જ જુદા હોય તો તમે કેવી રીતે એને કન્વિન્સ કરી શકશો? એની રિસેપ્ટિવિટી જ ન હોય. હવે સઘન અવસ્થાનો અર્થ એ છે કે અહંકારને કારણે એ પોતાના આકારને છોડી શકે એમ નથી, પોતાના અસ્તિત્વને ઓછું કરી શકે તેમ નથી, અને વાસ્તવમાં મૂળાધાર પરનું જીવન એ આ ધરતી ઉપરના દરેક જીવનું જીવન મૂળાધાર પર જ છે. એટલે પશુ જીવન પણ ગણે. દેહ થકીના જે દેહ ધાર્મિક ક્રિયાઓ છે, ખોરાક ખાવો ને નિંદ્રા લેવી ને પાણી પીવું ને 60-70% સમય મૂળાધાર ઉપર જાય છે, અને એ આખું પશુ જીવન છે. આમાંથી કોઈ આપણી કોઈ મોટાઈઓ આવતી નથી. સરસ ખાવાની ડીશ લઈને બેસીએ, ઉપર ડેકોરમ કરીએ અને પછી પણ છેવટે તો એ અન્ન જ છે. તો આ મૂળાધાર છે ધરતી તત્વ, અને એ ધરતી તત્વ એટલે બ્રાઉનિશ રેડ કલર આવે. તમે જ્યારે ધ્યાનમાં બેસો છો ત્યારે તમને જે અંધકાર જેવું લાગે છે ને, એકચ્યુઅલી અંધકાર નથી, એ આ બ્રાઉનિશ રેડ કે ડાર્કિશ કલરનો જે શેડ છે, અને ધેટ સજેસ્ટ ધેટ યુ આર સ્ટીલ એટ અ મૂલાધાર ચક્ર. બરાબર છે? હવે 3 પ્રકારના જે ભાવ છે ને, સત્વ, રજસ અને તમસ ગુણ, એનું તમને ખ્યાલ આવવા મળશે. તમસ ભાવ એટલે કે દેહ ભાવ. દેહ ભાવનો અર્થ શું થાય તમે સમજો. મૂળાધાર પર છો એનો અર્થ, દેહ ભાવનો અર્થનો શું થાય કે તમે પોતાના જે દિવ્ય અસ્તિત્વ છે એને બિલકુલ વિસ્મૃત કરી ચૂક્યા છો. તમારે દેહનું એટલે તમારા અસ્તિત્વનું એપ્રિસિએશન તમે પોતે છો એ તમારે ઓલવેઝ તમે પ્રગટ કરવાની કોશિશમાં હો છો, કારણ કે તમે દેહમાં આવ્યા. તમારું પોતાનું someone should accept me, સેલ્ફ એક્સેપ્ટન્સનો ભાવ. એટલે આપણે કેવું થાય કે જ્યારે એકબીજાને મળીએ ત્યારે કેમ છો, મજામાં છો ને બોલીને પોતાની જાતનું અસ્તિત્વ દર્શાવીએ,
પણ કોઈ ઉચ્ચ માણસ હશે ને એવું વાક્ય જ નહીં બોલે. મારા એક રિપ્રેઝેન્ટેટિવ મને એકવાર પૂછ્યું હતું કે કેમ છો સાહેબ, હાઉ આર યુ સર. હવે એટલો નાનો છોકરો, હમણાં નવો રેક્રુટ થયેલો 20-22 વર્ષનો, અને 2-3 વખત તો મહિનામાં આવી ગયો, દરેક વખતે હાઉ આર યુ સર, આર યુ ઓકે, એને જે શીખવાડ્યું તો બોલે. પણ એક વાર મારું મગજ થોડું હટી ગયું. એ કહ્યું હાઉ આર યુ. મેં કહ્યું મને કોઈ તકલીફ છે તો તું શું મદદ કરવાનો છું? તો પેલો અટકી ગયો. તો વાય યુ આસ્ક. મેં કહ્યું આ પ્રશ્ન તો મારા પિતાજી પૂછે, મારા ફાધર પૂછે મને કે હાઉ આર યુ, બીકોઝ હી ઇઝ કેપેબલ ઓફ હેલ્પિંગ મી. મેં કહ્યું તારા બોસ તને ભણાવીને બસ બોલ જ કરે કરવાનું. પણ એનો હેતુ શું હતો? સેલ્ફ એક્સેપ્ટન્સનો, તમે મને સ્વીકાર કરો, જે મૂળાધાર હતો. એ બીજું સ્ટેપ આવે સેલ્ફ ડિફેન્સનું. આપણું આખું જીવન સેલ્ફ ડિફેન્સમાં તો છે. તમે પોતાને સાચા છો એ સાબિત કરવા માટે કેટલું બોલો છો. તમે ઓબ્ઝર્વ કરજો પોતાની જાતને. આખા દિવસમાં તમારું 50% બોલવાનું બંધ થઈ જવું જોઈએ. ઘણી બધી એનર્જી સેલ્ફ એક્સેપ્ટન્સ માટે જ વપરાય છે. કારણ કે આપણો અહંકાર છે કે કહે છે કે હું તો સારો માણસ છું અને તમે મને ખરાબ ન કરી શકો, ગણી શકો. તો સેલ્ફ એક્સેપ્ટન્સ, સેલ્ફ ડિફેન્સ, અને ત્રીજું આવે છે સેલ્ફ એપ્રિસિએશન. તમે મને સ્વીકાર કરો કે હું સારો છું. ફોર્સ છે એમાં. અને એમાં મોર કળા કરે છે. દરેક પશુ પંખીઓ પોતાની કળા દર્શાવે છે પોતાને એપ્રિશિએટ કરાવવા માટે. એટલે આપણે ફેશનો આવે છે, એટલે આપણી સ્ટાઇલો આવે છે, એટલે આપણે પોતાની પર્સનાલિટી ડેવલપ કરીએ છીએ. હાઉ ટુ સ્પીક અને હાઉ ટુ કોમ્યુનિકેટ અને હાઉ ટુ વિન ધ ફ્રેન્ડ્સ, અને કેટલું બધું લિટરેચર છે. તમે જુઓ, આખો દરિયો છે. પણ all those matters converge on one word, and that is it's a matter of self appreciation. તો તમે કેવી રીતે એપ્રિશિએટ કરી શકાવ છો. સેકન્ડ કેવી રીતે કરવા એ પણ એનું પણ શીખવાડવામાં આવે છે. તમારે ત્યાં તો કંઈક લગ્નના ક્લાસીસ પણ હોય છે કે કેવી રીતે તમારે જીવવું ને કેવી રીતે, એવું મેં સાંભળ્યું છે. સો આ બધી જ વસ્તુઓ ઈગો, તમે શરીરમાં કન્ટેન્ટ થયા માટે આ બધી વસ્તુની જરૂર પડે છે. આમાંનું કશી વસ્તુ ખરાબ નથી. જોજો, યાદ રાખજો. આપણે એક વસ્તુ મારામાં તમે જોજો કે હું કદી કોઈ જગ્યાએ કોઈ પણ વસ્તુને ખરાબ નથી કહેતો. ચોરી પણ ખરાબ નથી, કશું જ ખરાબ નથી. દરેક વસ્તુ ભગવાનના જ ગુણો છે અને એ કોઈને કોઈ જીવ પ્રગટ કરે છે. હિંસા તો ભગવાને પણ હિંસા કરવી પડી છે, લેવી પડી છે સહારો. તો રામાયણ ન થાત અને મહાભારત ન થયું હોત. કશું ખરાબ નથી, પણ આપણે એને સમજવા માંગીએ છીએ કે આપણે આમાંથી બહાર નીકળવાનું છે. દેહ ઉપરથી દેહના માટેનો ભાવ, એટલે કે દેહનો મોહ, દેહ થકી ઉત્પન્ન થતું સુખ. અને જો એ નથી તો અસંતોષ, અને અસંતોષથી ગતિ. જ્યારે જીવ પરમાત્માથી વિખૂટો પડે, એનો અર્થ કે વિસ્મૃત થયેલો, અને વિસ્મૃત થયો પછીથી આ દેહમાં જ્યારે એને પૂરવામાં આવ્યો ત્યારે એને અલગ અલગ વસ્તુઓ છૂટતી ગઈ. 7મા પગથિયે હો અને મારે તમને પહેલા પગથિયે લાવવાના હોય તો મારે તમને 6 પગથિયે છોડાવવા તો પડે ને. તમે પહેલા પગથિયા પર કઈ ટાઈમ ઉભા રહો? તમે રોહિણી બેન જ કઈ રીતે બની શકો? તમારે તમારું બનવા માટે ઘણી બધી વસ્તુઓનું કન્ટેનમેન્ટ કરવી પડે, કટ ઓફ કરવા પડે કે તમે આટલા જ છો, તમે આમ જ રહેવાનું છે, આમ જ જીવવાનું છે. એટલે વિસ્મૃતિ આવી. હા, એટલે વિસ્મૃતિ આવી. સ્મૃતિ ન હોય તો તમે જઈ જ ન શકો. અરે આવો મોટો વિરાટ ચૈતન્ય. બીજા જન્મમાં જતા. હા,
આવો મોટો વિરાટ ચૈતન્ય, આવું મોટું વિરાટ ચૈતન્ય એક આ દેહની અંદર પૂરવો, એના માટે ભગવાને બહુ મહેનત કરવી પડી અને દુઃખે લીધું. તો દેહથી મોહ, દેહથી સુખ, દેહથી અસંતોષ અને અસંતોષથી ગતિ, અસંતોષથી સકામ કર્મ, ઈચ્છા કરું અને કર્મ કરું ને પામું, એ ભાવ એટલે સકામ કર્મ. દેહથી બીજું આવ્યું પ્રતિક્રિયા આપવી, વી બીકમ રિએક્ટિવ. દેહ ભાવમાં 50-60% જિંદગી પૂરી થાય છે, બાકીની ઘણી બધી જગ્યાઓ પર પ્રતિક્રિયા આપીને આપણે પૂરું કરીએ છીએ. એવરીવેર વી રિસ્પોન્ડ. અને પ્રતિક્રિયા આપવામાં વેગ, આવેગ અને જનૂન હોવું, આ બધા જ કેરેક્ટરો જ્યારે તમે કોઈનામાં જુઓ ત્યારે તમે સમજ શકશો કે આ માણસ કયા લેવલ પરથી કામ કરી રહેલા છે. હવે દેહ ભાવમાં તમે આવો એટલે તમે શું થાય, તમે સાપેક્ષમાં ઉભા રહ્યા. તમે હવે મારી સાપેક્ષમાં છો, મારી સામે ઉભા છો. ભગવાને આ જે વિશ્વ બનાવ્યું એમાં અનેકતા, એકમાંથી અનેક થયા આપણે, અને હું છું તો તમે છો. તો સાપેક્ષ હોવાને કારણે એક ઇમોશન ઉત્પન્ન થયું, તે છે ઈર્ષા. દ્વૈતમાંથી તમે ને હું જુદા, એમાંથી આવી ઈર્ષા, એમાંથી આવી ઘૃણા અને હિંસા. હિંસા અને પ્રેમ વચ્ચે તફાવત શું છે? આ બંને કેવા છે? સાપેક્ષતાને કારણે થયેલા ભાવ છે. એકચ્યુઅલી આપણે જે પ્રેમ કહીએ છીએ એ વાસ્તવમાં પ્રેમ હજી નથી, એ રાગ જ છે. માનો પ્રેમ છે એવું માનો, તો પ્રેમનો અર્થ શું છે? ઐક્ય ભાવ થવો, ઐક્ય અને અદ્વૈત સ્થાપિત થવું. એટલે પ્રેમમાં ભગવાન પ્રગટ થાય. ભગવાન શેમાં આવે? અદ્વૈત પછી આવે. એટલે જ્યાં બે જીવને અદ્વૈત ભાવ ઉત્પન્ન થાય, તું હું એક છીએ, ત્યારે તમે ભગવાનની બહુ નજીક હો. તો પ્રેમ એટલે અદ્વૈત ઉત્પન્ન કરવું, સ્થાપિત કરવું. તો હિંસા શું છે? હવે સિક્કાનો બીજું બાજુ કહી, પણ એનો હેતુ શું છે? કે બેમાંથી એક જ રહીએ અને અદ્વૈત સ્થાપિત કરીએ. બેમાંથી એક જ રહીએ. હિંસાનો અર્થ શું થાય? આઈધર ઓર. હવે છે ને, હસબન્ડ વાઈફ લડે છે તો કેમ લડે છે? શાંતિ સ્થાપવા માટે લડે છે ને. હેતુ શું હતો? બે જણા લડવાનું શરૂ કરે ત્યારે હેતુ શું હતો? ટુ એસ્ટાબ્લિશ અ પીસ. અને શાંતિ માટે શું જોઈએ? અદ્વૈત જોઈએ. અને અદ્વૈતમાં કાં તો હું રહું, કાં તો તું, કાં તો બે ભેગા થઈ જઈએ. ભેગા થઈએ તો પ્રેમ થયો, અને પ્રેમ નથી તો હિંસામાં ગયા. તો હેતુ એક જ છે કે એવરીવન વોન્ટ્સ પીસ, અને પીસ માટે અદ્વૈતમાં જાઓ. અને અદ્વૈતમાં જવા માટે કાં તો એક થાવ, કાં તો એક રહો. એટલે હિંસા એ પણ પ્રેમનું બીજું સિક્કાનો બીજો ભાગ છે. એટલે હું બોલ્યો તો કે કશી જ વસ્તુને હું વખોડતો નથી. આ બધું આપણે સમજતા જવાનું છે. આ હું તમને તમસ ભાવની વાત કરી રહ્યો છું, દેહ ભાવ. આ દેહ ભાવમાં કેટલું બધું આવે છે તમે જુઓ. નેક્સ્ટ છે એ છે કે સામેની વ્યક્તિ માટે જે ઘૃણા અને નફરત છે, એમાંથી આવે છે મશ્કરી, કોઈને ખરાબ શબ્દ બોલવા, ખૂબ બોલવું, વાચાળપણું, એકના અનેક શબ્દો વાપરવા. બે શબ્દથી પતતું હોય એની જગ્યા પર આપણે બે વાક્ય બોલી કાઢીએ. વાચાળપણું. વાચાળપણું શું બતાવે છે? પોતાને એપ્રિશિએટ કરાવવા માટેનો મહેનત છે. એટલે તમે હવે જોજો કે કોઈ વ્યક્તિ બહુ જ બોલ કરતું હોય ને, તો સમજવાનું કે શી ઇઝ વેરી એરોગન્ટ. એ આપણને નથી માનતા કે આપણે એમને સ્વીકારી શકીશું. સો શી ઇઝ ટ્રાઇંગ ટુ ફોર્સ. માટે આવી રીતે તમે એને ઓળખી શકશો કે આ મૂળાધાર પરથી જીવે છે. પછી ગમે એટલું સારું બોલે, ગમે એટલું હસે, નાચે, ગાય ને, પણ એ બધા નિમ્ન હોય છે. આ ભાષા સાધકની હું બોલ્યો. સાધક તરીકે તમારા માટે મૂળાધાર પર રહેલો વ્યક્તિ જોડે શું કામ કરવું?
યુ હેવ ટુ લીવ ધ પ્લેસ. એ લોકો જોડે તમે બહુ હસી નહીં શકો જો તમે સાધનામાં છો તો. એટલે અતિરેક વાળું વ્યક્તિત્વ, એ હસે તો ખૂબ હસે અને રડે તો ખૂબ રડે, એના સ્વિંગ બહુ જ આવે. તમાસ વાળો વ્યક્તિ, મારા બધા જ અનુભવો બેસ્ટ હોવા જોઈએ. બેસ્ટ નો અર્થ શું કે ઇન્દ્રિયોને શ્રેષ્ઠ લાગે તે અનુભવો. સ્વાદ તો બેસ્ટ, આ સ્વાદ જોઈએ ને પેલો જ જોઈએ ને. ઘણા લોકો કેટલા બધા ચૂઝી હોય છે. ખીચડી ન ભાવે અમને ના પણ મને બહુ ભાવે. પ્રમાદ શબ્દ છે, ભોગવટાનો ભાવ, એટલે એમાં પ્રમાદ આવે કે જે પોતાના કર્મના ફળ ભોગવી રહ્યા છે. તમારી પાસે ખાસું બધું ધન ભેગું થયું હોય અને તમારે કંઈ કરવાનું રહેતું નથી, તમે એવું માનો અને મસ્તીથી સવારે 10 વાગે ઉઠો અને પ્રેમથી જીવો ને, તો એ જે લક્ઝરી લાઈફ છે ને, જે એ પ્રમાદ છે. અને પ્રમાદ એટલે ભોગવટાનો ભાવ છે કે મેં બહુ મહેનત કરી ચૂક્યો છું અને હું ભોગવું અને આનંદથી જીવું. અને એ તમસમાં લઈ જાય છે. કેમ? કારણ કે કોઈ કર્મ કરવા તૈયાર નથી. કોઈને ફોન કરવાનો હોય તો એ 2-4 કલાક પછી ફોન કરે, કોઈને રિસ્પોન્સ આપવાનો હોય તો ક્યારે આપે. લિથાર્જી જેને કહીએ ને, હું બહુ રહ્યો છું, મારી ઈચ્છા થાય ત્યારનો જવાબ આપીશ. પોતાના કર્મફળ, જે પ્રારબ્ધ જે હતું એને ભોગવી રહ્યા છે. અને એક સમય આવે જ્યારે એ લોકો, દાખલા તરીકે આપણા રિલાયન્સના અનિલ અંબાણી અને મુકેશ અંબાણીનો તફાવત તમે જુઓ તો અનિલભાઈ અંબાણી છે એ ડેફિનેટલી એ તમસમાં હશે, ભોગવટામાં. એ કહે છે બહુ ગુસ્સાવાળો સ્વભાવ અને ખાસો ગુસ્સાવાળો, અને બધું જ એમણે ગુમાવી બેઠા ને, પોતાની બધી જ મિલકતો ને બધું જ ખલાસ થઈ ગયું એનું. જ્યારે મુકેશ અંબાણી છે એ અત્યારે પણ ટોપ ગિયરમાં છે, સતત જાગૃત, એક્ટિવ. એટલે જે ભોગવટામાં જતો રહે અને જે પ્રમાદમાં જતો રહે, એ ખાલી પોતાના પ્રારબ્ધને પૂરા કરી રહ્યો છે. એ જ્યારે પ્રારબ્ધ પૂરા થાય ત્યારે જીવનના અંધકારમાં પ્રવેશે, એ તળિયે ઉતરી જાય. કે અશક્ય અને કઠિન કામોમાં એ સાંઢની જેમ પ્રવેશે. તમસ એ શક્તિની ઉપાસના કરે છે. કારણ કે પેલું જે કન્ટેન્ટ ઇન બોડી છે ને, બોડી એટલે શરીરનું અને મનનો જે પાવર છે, પાવરનો ઉપયોગ જ કરવાનો છે, અને ઇમોશન્સ ઓછા વાપરવાના. અને એ ખૂબ કઠિન કામોમાં પહેલો પ્રવેશ છે. જ્યારે સમજદાર માણસ જે છે, સ્વાધિષ્ઠાન ચક્ર ઉપરનો, એની એક બુદ્ધિ હોય, એની એક પ્રજ્ઞા હોય, એ સમજદારીપૂર્વક એ સ્ટેપિંગ ભરે. એટલે અશક્ય કામોને પણ બરોબર મૂલવે અને પછી કંઈક વિચારે અથવા તો મદદ લે. તો એ આખી જુદી વાત છે. ત્યારે આ તમસવાળા જે વ્યક્તિ છે એ શક્તિની ઉપાસના કરે. અહીંયા તમારે તફાવત પડે. આપણે જે શ્રીનાથજી ભગવાનને માનીએ છીએ, જે વૈષ્ણવ તરીકે, એ બધામાં તમે જુઓ, તમે કોઈ શક્તિ નથી માગતા, તમે ભગવાન પાસે કશું જ લેતા નથી, કોઈ આશા નથી રાખતા કે તમે કોઈક સફળ થાઓ કોઈ રસ્તા ઉપર. કલ્યાણનો ભાવ માગીએ છીએ આપણે ભગવાન પાસે. કૃષ્ણ ભગવાન શું માગીએ છીએ? શરણ અને કલ્યાણ, કે મારું કલ્યાણ થાવ, હું જીતી જ જાઉં એવો ભાવ નથી તમારો. રાવણ જ્યારે, મેઘનાદ જ્યારે ઉપાસના કરે ત્યારે એ જીતવાની વાત છે, શક્તિની વાત છે. જ્યારે રામ જ્યારે ઉપાસના કરે છે ત્યારે એ કલ્યાણનો માર્ગ માંગે છે શંકર ભગવાન પાસે, કે બધાનું કલ્યાણ થાવ. એટલે દેવી દેવતા, ક્રિયાકાંડ, બલિ, પોતાની ઈચ્છા પૂરી કરવી, એમાં જ જીવન વેડફી નાખવું, આ બધું તમસ. છેલ્લું કામ તૃપ્તિ અને પશુતા. તો આ તમસના ભાવ છે. અને તમસના ભાવ માટે મેં તમને મૂળાધારના વર્ણન કર્યા કે આ આખું ક્ષેત્ર મૂળાધારનું છે. તમે જુઓ, મનુષ્ય સમાજના 50-60% લોકો આમાં સમાયેલા છે.
અને આપણું 50-60% સમયગાળો જીવનનો એ આમાં પસાર થાય છે. જે જાગૃત માનવી તરીકે તમને દુઃખ થવા માંડશે કે આપણે આમાં બહુ જ સાચવવા જેવું છે, એ કેવી રીતે હું આથી બહાર નીકળું. એના ઉપરનું સ્ટેપ છે એ છે સ્વાધિષ્ઠાન ચક્ર.